નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી। સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટનો ચુકાદો। ડેશર પોલીસ મથકે 2023ની સાલમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી, જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા આરોપી વિપુલ ચૌહાણને આજીવન સખત કેદ અને ₹1 લાખનો દંડ ફટકાર્યો છે। વડોદરા જિલ્લા ડેશરના પોલીસ મથકે 2023ની નોંધાયેલી ફરિયાદના આરોપી વિપુલ રાવજીભાઈ ચૌહાણ રહેવાસી ડેશર તાલુકાના લટિયાપુરા ગામે રહેતા વિપુલ ચૌહાણે પોતાના કુટુંબિક સગીરા ભત્રીજાને તેના નાના ભાઈને મારી નાખવાની ધમકી આપી નજીકના ખેતરમાં વારંવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ 2023ની સાલમાં ડેશર પોલીસ મથકે સગીરાની માતાએ નોંધાઈ હતી, જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શ્રીજી પટેલની ધારદાર દલીલોને રાખી નામદાર સ્પેશિયલ પોસ્કો કોર્ટના જજ શ્રી જે.એ. ઠક્કર સાહેબે આરોપીને તકસીવાર ઠેરાવ્યો હતો અને સમાજમાં દાખલારૂપ ચુકાદામાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર ડેશર તાલુકાના લટિયાપુરા ગામના આરોપી વિપુલ ચૌહાણને પોસ્કો એક્ટની કલમ 6 તથા ઇપીકો કલમ 376 મુજબ આજીવન સખત કેદ એટલે કે કુદરતી નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદ અને ₹1 લાખનો દંડ ફટકાર્યો છે તથા અન્ય ઇપીકો કલમ 450, 506 અન્વયે 3 વર્ષની સજા અને ₹5,000નો દંડ ફટકાર્યો છે। આરોપી દંડના ₹1,10,000 કોર્ટને ભરપાઈ કરે તે રકમ પીડિતાને ચૂકવવા હુકુમ કર્યો છે અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹7 લાખની વિક્ટિમ કોમ્પન્સેશન ભોગ બનનાર પીડિતાને ચૂકવવા ભલામણ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી। ના રોજ ભોગ બનનારની માતાએ નોંધાવેલી ફરિયાદમાં ભોગ બનનારના કુટુંબી કાકાએ જ ભોગ બનનાર સગીરા પર ખરાબ નજર કરી ભોગ બનનારને નજીકના ખેતરમાં બોલાવી ભોગ બનનાર સાથે બળજબરીપૂર્વક વારંવાર દુષ્કૃત્ય આચરતો હતો। તે ફરિયાદ અન્વયનો ગુનો સાવલીની પોક્સો કોર્ટમાં શ્રી જે.એ. ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી વિપુલ રાવજીભાઈ ચૌહાણ રહેવાસી લટિયાપુરા તાલુકો ડેસર જિલ્લો વડોદરાને તકસીરવાર ઠરાવી નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે.એ. ઠક્કર સાહેબ શ્રીનાઓએ આરોપીને આજીવન કેદ એટલે કે કુદરતી નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદની સજા તથા ₹1 લાખનો દંડ ફટકારેલ છે તથા ઇપીકો કલમ 450 તથા ઇપીકો કલમ 506 અન્વયના ગુનામાં 3 વર્ષની સખત કેદની સજા તથા 5,000નો દંડ ફટકારેલ છે। આ કામે આરોપી જે રકમ દંડની નામદાર અદાલતમાં જમા કરાવે તે પીડિતાને વળતર તરીકે ચૂકવવા નામદાર કોર્ટે હુકમ કરેલ છે, તેમજ ભોગ બનનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી વિક્ટિમ કોમ્પન્સેશન ₹7 લાખનું ચૂકવી આપવા ભલામણ કરેલ છે।